કથા કરવાનો અને ભાગવત કથા સાંભળવાનો આપણે સૌને અવસર મળે. તુલસીકુત રામાયણ ની અંદરમાં બતાવ્યું, અતિ હરિ કૃપા જહીં પર હોઈ, પાઉં દેહી જ્યાં માર્ગ સોઈ. અતિ હરિ કૃપા, ભગવાનની આપણા ઉપર પૂર્ણ કૃપા હોય ને ત્યારે આપણે ભગવાનની કથામાં આવવાનો, ભગવાનની કથા સાંભળવાનો આપણે અધિકાર મળે. હરિકૃપા હોય. શાસ્ત્ર તો ઘણું બધું સમજાવે, અધિકાર વિના કંઈ પણ મળતું નથી. શ્રીમદ ભાગવત અધિકાર ન હોય ને તો અધિકાર વગર આપણે ભાગવતની પ્રાપ્તિ ન થાય. સુખ કોને કેવું, કૃપા ભગવાનની કોને કેવી. સંતો ને મહંતો કહે કે બંગલા છે, ગાડી છે, વૈભવ છે, ધન દોલત આદિ બધું છે, તો શું ભગવાનની પૂર્ણ કૃપા સમજવી? તો કે નહીં, ભગવાનની થોડી અમથી એને કૃપા કહેવાય. કેમ કે નાનું બાળક જ્યારે હોય, માં ઘર કામમાં પડ્યા હોય અને બાળક જ્યારે રોવે ને ત્યારે એને રમવા માટે માં રમકડા આપે. જેવા રમકડા બાળકને આપે એટલે બાળક એ રમકડાથી રમે અને એ શાંત થઈ જાય. એમ ભગવાન મને ને તમને આ ગાડી, વૈભવ, બંગલા, જે કંઈ સુખ સાહેબી છે ને એ માત્ર ભગવાન રમકડા આપે છે. જેમ પેલું બાળક શાંત થઈ જાય એટલે માને એમ થાય કે હા, આ બાળકને રમકડાની જરૂર હતી, મારી જરૂર નથી. એમ ભગવાન મને ને તમને જે કંઈ આપ્યું છે ને એ માત્ર રમકડા છે. ભગવાન પેલા જોવે છે કે મારા બાળકને શું જોઈએ છે. ભગવાન આપને રમકડા આપે એટલે ભગવાનને થાય કે હા, આને તો રમકડાની ભૂખ હતી, મારી ભૂખ નથી. ભગવાન રમકડા આપે જ્યારે અતિ પરમાત્માની આપણા ઉપર કૃપા થાય, ભગવાન આપણા ઉપર થોડા વધારે પ્રસન્ન થાય ને એટલે જીવનની અંદરમાં ભગવાન આપણને દુઃખ આપે.